ये रहे देखो, वो गया पहाड़ में, मैं चला पहाड़ में। ये बढ़िया बोला। गाइस મિત્રો બહુ મસ્ત લોકેશન છે, ફોટા ફોટા પડી ગયા છે ને અમે જો પગી ગયા છે આવા કંઈક લોકેશન. મારા હાર્દિકભાઈ અમે બેઠો છે અને તમે જો ખાલી ભાઈ સાહેબ એકદમ બઢિયા લોકેશન, મતલબ મસ્ત લોકેશન છે. તમે પણ એકવાર વિઝિટ કરો. લોકેશન છે ઉંબા હનુમાન, અને એ કઈ જગ્યાએ છે તમે રસ્તામાં આવશો ને એટલે તમને લોકેશન આ મળી જશે, અને એક નંબર લોકેશન છે. એકવાર જરૂર વિઝિટ કરો. જો મિત્રો આપણે શ્રી હનુમાનજી મંદિર આ રસ્તો છે, તમને આ રસ્તામાં આપણે નીકળીએ સીધા આગળ.
મંદિર પાસે જઈ રહ્યા છે. તો મિત્રો જો આપણે ફ્રેશ થઈ ગયા છે અને અંદર ભગવાનને અગરબત્તીને આપણે પગે લાગી લીધા છે અને ત્યાં શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે તમને હું દેખાડી ન શકું, પણ તમે એકવાર અહીં આવી તમે દર્શન કરી શકો, અહીંથી પણ દર્શન કરી શકો, વાંધો નહીં. અને અત્યારે જો અમારા હાર્દિકભાઈ અહીં બેઠા છે અને અમારા જિગ્નેશભાઈ અહીંયા છે. અને હવે આપણે હું તમને પહેલાં સીન બતાવું જે ઓલા બ્લોગમાં બતાવ્યું હતું એ મસ્ત દેખાય એમ કે તમને મેં કીધું હતું ઓલા બ્લોગમાં, તો ચલો એ બતાવું. જો મિત્રો આ કંઈક સીન છે. અત્યારે થોડીક નાઇટ થઈ ગઈ છે એટલે થોડુંક ન હરખું દેખાય, પણ તમે દિવસ આવો તો બહુ મસ્ત દેખાય, તમે એકદમ હરિયાળી હરિયાળી. તમને મેં આ સીન બ્લોગમાં બતાવેલું છે ઓલા બ્લોગમાં, તમે જોશો ને એ બ્લોગને આ બ્લોગમાં બહુ વધારે ડિફરન્સ દેખાશે તમને. તમે જુઓ ત્યારે આ નદીમાં પાણી પણ કાંઈ નહોતું ને અત્યારે જુઓ તમે, અને એકદમ મસ્ત સીન થઈ ગયું છે જુઓ તમે. અને આ છે ઓમ હનુમાનનું મંદિર અને હજી પબ્લિક ઘણી હતી, બધી વહી ગઈ છે અત્યારે. અને જુઓ આપણે બધું મસ્ત દેખાય છે. આ સાઈડથી તમને બતાવું દઉં. તમે ઓલા બ્લોગની લિંક તમને મેં નીચે આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો અને ચેનલની અંદર પણ જઈને જોઈ શકો છો. જો કેમ जिग्नेश भाई આ કેવું વાતાવરણ લાગે? बढ़िया, ऐसा लग रहा है यहाँ से घर ही ना जाओ, यहाँ पे बच जाओ. તો મિત્રો અત્યારે જો તમે દેખાતો છે થોડીક નાઇટ થઈ ગઈ છે, રાત થઈ ગઈ છે અને તમે જોઈ શકો તો રાત જેવો માહોલ થઈ ગયો છે. અને બસ આપણે ઘરે નીકળવાનો સમય થઈ ગયો છે. હજી અહીંથી તકરીબન 4 કલાકનો રસ્તો છે, મતલબ એટલે કિલોમીટર 90 કિલોમીટર, એક્ઝેક્ટ 90 કિલોમીટર છે, એટલે 4 કલાક તો વહી જ જશે, મતલબમાં 12 વાગે પહોંચી જશું ઘરે. તો બસ આપણે વ્લોગને આ જ એન્ડ કરીએ. જો તમને લાગતું હોય કે હું મહેનત કરું છું વ્લોગમાં તો બસ ખાલી એક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો બધાને. અને મળીએ આવા એક નવા બ્લોગ સાથે. તો જય હિન્દ, જય ભારત.